ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું હેતલ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળના લેક્ચરમાં MGT 101 ગ્રંથકારનો અભ્યાસ ઉમાશંકર જોશી એના ભાગ 1 વિશે વાત કરી. એનો અંક 1 ભણી ગયા. હવે અંક 2 અને અંક 3ની આ લેક્ચરમાં આપણે વાત કરીશું. બીજા અંકના આરંભનો સમય છે સાંજે 4 વાગ્યાનો અને સ્થળ છે અનાથ આશ્રમ. અહીં પણ પહેલા અંકની જેમ જ સર્જક રંગમંચની સૂચના આપે છે. પડદો ખુલતાની સાથે ઓફિસનું દૃશ્ય ખડું થાય છે. અનાથ આશ્રમનો મેનેજર આશ્રમના એક સમયના અનાથ બાળક પણ આજે યુવાન થયેલા અશોકને ધમકાવી રહ્યા છે, કશુંક કહી રહ્યા છે. અશોક પણ એ ધમકીઓને ગણે એવો નથી, એ પણ એને અવગણે છે. મેનેજર અને અશોક વચ્ચે થોડી ઉગ્ર ચર્ચા થાય છે. પછી મેનેજર મુક્તા નામની છોકરીને સ્વીકારી લેવાની વાત કરે છે. મુક્તા અને અશોક બંને મેનેજરની આ વાતનો વિરોધ કરે છે. અહીં પણ સત્તા સામે બંધ છે. જેમ પ્રથમ અંકમાં પિતાની સત્તા સામે બંધ પોકારી શેખર ઘર છોડે છે, તેવી જ રીતે અહીં આશ્રમ સત્તા સામે અશોક અને મુક્તા બંધ પોકારે છે. જે સમયે વાતચીત થતી હોય છે એવામાં મુક્તા કોઈકની છાયા જોઈ એ પોતાના પિતાની હોવાનું અનુમાન કરી મળવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને મેનેજરને પોતાની ઈચ્છા જણાવતા કહે છે કે મને થાય છે એ નક્કી મારા બાપા હતા. 1 મિનિટ વાર તો એમની સાથે મને મેળવવી હતી, કદાચ સૌ સંબંધીઓનો કદી પત્તો લાગત. મેનેજર કાકા, તમને એટલું પણ ન સૂઝ્યું કે મને મારા બાપને મળવાની કેટલી હોશ હશે? એમનું વર્ણન કરો છો. પહેરવેશ કેવો હતો? કેટલા દિવસ પહેલાંની વાત છે? તમે ફરી કદી જોઈલા અહીંથી કઈ બાજુ ગયેલા? મેનેજર કાકા, બોલો તો ખરા. મુક્તાના આ સંવાદમાં આવતા પ્રશ્નો અને આશ્ચર્યો નાટકને એક નવી દિશા તો પ્રગટાવે જ છે અને સાથે મુક્તાની પોતાના પિતાને મળવાની ઈચ્છાની તીવ્રતા પણ પ્રગટ કરે છે. અને ત્યાં જ નાટ્યકાર શેખરનો ફરી નાટકમાં પ્રવેશ કરાવી સન્નિધિકરણનું નાટકને સૂચક બળ પૂરું પાડે છે. એકને પિતાને ન જોયા હોવા છતાં તેમને મળવાની ઈચ્છા અને બીજો હયાત પિતાને છોડીને આવ્યો છે. અહીં નાટ્યકારે સંઘર્ષને બરાબર રીતે ઉપસાવી આપ્યો છે. અનાથ આશ્રમમાં શેખરનો પ્રવેશ થતાં ઉગ્ર બનેલું આશ્રમનું વાતાવરણ થોડું હળવું બને છે. શેખરને આશ્રમમાં અનાથ તરીકે પ્રવેશ લેવો છે, પરંતુ મેનેજર એને જણાવે છે કે આપ ઘણા મોડે પડ્યા છો. શેખર વિનંતી કરે છે. એ સમયે મેનેજર કહે છે કે પણ આ છાત્રાલય નથી હો, તમારી ભૂલ થતી લાગે છે. શેખરની ઉંમર પૂછવામાં આવે છે. શેખર ઉંમર જણાવે છે 17 વર્ષ થયા. મેનેજર તેના જવાબમાં કહે છે તો 17 વર્ષ ક્યાં ભૂલા પડ્યા? 17 વર્ષ પહેલાં જ તમારે આવવું જોઈતું હતું. જાઓ, રસ્તો પકડો. શેખર, પણ હું કારણસર આવું છું, મારું સાંભળશો ખરા ને? આમ બંને વચ્ચેના સંવાદમાં લેખકે ઘણી હળવાશ ઊભી કરી છે. અહીં શેખર પોતાના મા બાપ નથી એમ જણાવી આશ્રમમાં પ્રવેશ લેવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આશ્રમમાં મોટા યુવકોને પ્રવેશ આપવામાં આવતો નથી. અહીં તો ફક્ત અનાથ નાના બાળકોને જ પ્રવેશ આપવામાં આવે છે એવું મેનેજર જણાવે છે અને શેખરને ત્યાંથી જતા રહેવાનું સૂચન કરે છે. તે દરમિયાન શેખર, મેનેજર અને અશોક વચ્ચે વાતચીત થાય છે. એમાં મા બાપ વિશેની ચર્ચા પણ થાય છે. શેખર પોતાને અનાથ છે એવું આત્મભાન કરાવવા માટે વારંવાર અનાથનું રટણ કર્યા કરે છે. તેવા સમયે મુક્તાને પોતાના પિતાની શોધ કરવાના ઉદ્ગારો એમના અંતરમાંથી સંભળાય છે. આ પરિસ્થિતિ ઘણો જ પ્રભાવ નાટકમાં ઊભો કરે છે. આ જ વખતે અશોક અને શેખર વચ્ચે અનાથપણાની ચર્ચા પણ ચાલે છે. તે દરમિયાન અશોકને શેખરની વાતમાં થોડી ફિલસૂફી લાગે છે. શેખર ક્યાંથી આવ્યો તેની જાણ કરતો નથી. અશોક શેખર તરફ જોતા વિચારે છે કે કોઈ સારા ઘરનો હોવો જોઈએ. શેખરનો દેખાવ અને રહેણીકરણી પરથી તે સામાન્ય ઘરનો હોય એવું લાગતું નથી. શેખર, અશોક અને મુક્તા આ ત્રણેય વચ્ચે ચર્ચા થઈ રહી છે. એ વખતે કોઈકનો અનાથ આશ્રમની ઓફિસે ફોન આવે છે. સામે છેડેથી કોઈ ઇન્સ્પેક્ટર હલો હલો કરી રહ્યા છે. ઇન્સ્પેક્ટર મેનેજરની પૂછપરછ કરે છે તો અશોક મેનેજરને બોલાવે છે. ઇન્સ્પેક્ટરની વાત દ્વારા મેનેજરને ખબર પડે છે કે કોઈના ભાગી ગયાના સમાચાર હોય એવું લાગે છે. સામેથી આપવામાં આવેલી ઓળખને લીધે શેખરને બરાબર તપાસ્યા પછી તેને ત્યાં પકડી રાખવામાં આવે છે. સામેથી મેનેજરને કહેવામાં આવે છે કે થોડી મોટા ઘરની વાત હોવાથી કોઈના કાને જાય નહીં અને ત્યાં જ હસમુખરાય પ્રવેશે છે અને કોઈ પણ પ્રકારની દલીલબાજી કર્યા વિના શેખર પોતાના પિતા સાથે જવા તૈયાર થઈ પિતાની પાછળ પાછળ
ચાલી નીકળે છે. જતાં જતાં શેખર મુક્તાને લગ્ન કરવા શુભેચ્છા આપે છે. સાથે હસમુખરાય પણ મુક્તાને લગ્ન માટે શુભેચ્છાઓ આપતા જણાવે છે કે હું પણ તમને મારી વતી અભિનંદન આપું છું ને ઉત્તમ કોટીના મા બાપ થજો, આવા આશીર્વાદ આપું છું. શેખર આને આશીર્વાદ ગણે કે શાપ? હસમુખરાય શેખરને પણ બાપ થજો એવું કહે છે. ત્યાં જ બીજો અંક પૂર્ણ થાય છે. ત્યાર પછી છે ત્રીજો અંક. ત્રીજો અંક ઘણો ટૂંકો છે ને તે એક દ્રશ્યથી વિશેષ નથી. એ અંકનું વસ્તુ 2 વર્ષ પછી બનતું બતાવ્યું છે. સ્થળ છે પહેલા અંકનું જ, જે હસમુખરાયનું ઘરનું દીવાનખાનું હતું તે જ. તો કે શેખર 2 વર્ષમાં ઘણો બદલાઈ ગયો હોવાની વિનોદની ફરિયાદ છે ને પ્રેક્ષકોને શેખર કંઈક જુદો જ લાગે છે. લેખક એના વિશે નોંધ લખતા જણાવે છે કે અંદર લાવા ખદબદતો હોય પણ ઉપર તો વસંત ફરકતી હોય એવી દ્વિવિધ મનોદશાનો એનો દેખાવ પરથી ખ્યાલ આવે છે. કશો પ્રતિકાર ન કરવો એવો લાંબા રેઝિગ્નેશનને પરિણામે આવતી અબેન્ડનની વૃત્તિ એની ડોકના મરોડ પરથી પરખાઈ જાય છે. આ શેખર કોલેજમાં જેમ આગળ વધે છે તેમ વધુ ને વધુ ઠરેલ થાય છે ને તેના મિત્ર વિનોદને તેની નવાઈ લાગે છે કે શાંતા ગૌરી શેખરની ગૃહ ત્યાગની ચેષ્ટા બાદ એની સાથે સાચવીને સજાગપણે વર્તતા બોલતા જણાય છે. આ શાંતા ગૌરી સહેતુક વિશ્વામિત્રી શેખરને અભિનંદન પાઠવવા આવી છે તેની ખબર આપે છે અને આ રામનાથ શેઠની પુત્રી વિશ્વામિત્રી સાથે શેખર પરણે એવી સૌની ઈચ્છા છે. શાંતા ગૌરી લગ્નની વાત પણ છેડે છે. આ વિશ્વામિત્રી નિશિગંધાના ફૂલ લઈને શેખરને અભિનંદન આપવા આવી છે. તે ભાવમુગ્ધ અને વધારે પડતી જ સમજણી હોય એવી દેખાય છે. વિશ્વામિત્રી રૂમમાં પ્રવેશ કરે છે ત્યારે શેખર પ્રચંડ વેગથી કાર્યશીલ બની રૂમની સજાવટ વ્યવસ્થા વીંખી પીંખી નાખવા માંડે છે ને વિશ્વામિત્રી એથી જ સ્વાગત કરો છો કે એવા ઉપાલંભભરી રીતે વિશ્વામિત્રીને કહે છે. વિશ્વામિત્રી શેખરના બેહુદા વર્તનથી આઘાત પામી ઢળી પડે છે ને ઘરના બધા ભેગા થઈ જાય છે. પિતા હસમુખરાય પણ આવે છે ને ખૂબ કડકાઈથી શેખરને ટપારે છે. શેખર કંઈક ઢાઢે કોઠે ઉપેક્ષાભર્યું વાણી વર્તન કરે છે. હસમુખરાય હવે શેખર સાથે મક્કમ હાથે કામ લેવા કૃત નિશ્ચય બને છે અને ત્યારે શેખર પિતાને કહે છે કે વિશ્વામિત્રી માટે મારા હૃદયમાં શું છે એ તો એ પોતે બરાબર જ જાણે છે, એટલે કંઈ કહેવાની જરૂર નથી. અને છતાં મારે એને મારી નજર આગળ ઢગલો થતી જોવી પડી એનો વિચાર કરજો. એના પ્રેમનો ઇનકાર કરું છું એમ રખે ન માનતા. એ પ્રેમ તો જિંદગીભર ટકે તો ટકાવી રાખવું ને જીરવવાની પણ શક્તિ છે. પરણવું એટલે પિતા થવાનો સંભવ, મા બાપ થવાની ઉમેદવારી. અને બાપુજી તમે મારી નજર સમક્ષ છો ત્યાં સુધી મારામાં એ હિંમત નથી ને નથી. ત્યાં નાટકનો ત્રીજો અંક પૂરો થાય છે કે મુદ્રિત નાટક શેખરની આ ઉક્તિ પૂરું થાય છે, પરંતુ લેખકે સુધારેલી પ્રતમાં હસમુખરાયને હજી તું બાળક છે એમ કહેતા બતાવ્યા છે ને એ રીતે નાટકને હસમુખરાયની ઉક્તિ આગળ પૂરું થતું ઉમાશંકરે બતાવ્યું છે તે વધુ યોગ્ય જણાય છે. જે રીતે શેખર પિતાની જો હુકમી ભરી વર્તણૂકથી તંગ થઈ વર્તે છે, બોલે છે, એમાં 2 પેઢી વચ્ચેના આંતર સંબંધોની વાત ગૂંથવામાં આવી છે. શેખરની કચાસ એની મર્યાદા તો જે રીતે નીચી મૂંડીએ એ પિતા સાથે ઘેર પાછો ફરે છે એમ જ પ્રગટ થઈ જાય છે. આ શેખર જેટલું બોલે છે એટલું કરી શકે કે કેમ એની આપણને શંકા રહે. તે વિશ્વામિત્રીને પરણાવી ના રહે અથવા વિશ્વામિત્રી સાથે એને પરણાવી દીધા વિના હસમુખરાય રહે એમ જલ્દી મનાતું નથી. શેખરનું ચિત્ત જે સંઘર્ષ અનુભવે છે તેમાં એક બાજુ એની સ્વત્વની વૃત્તિનો, અસ્મિતાનો, આત્મપ્રતિષ્ઠાનો પ્રશ્ન છે, તો બીજી બાજુ એની પરિવાર નિષ્ઠાનોય પ્રશ્ન છે. પિતા કોઈ ખલનાયક નથી. પિતા તેના હિતનું વિચારે છે ને એ પિતાને શેખર બરદાસ્ત કરી શકતો નથી. કેમ કે પિતા શેખરના સુખ અને પ્રગતિનો ખ્યાલ પોતાની દ્રષ્ટિએ, પોતાની રુચિ, પોતાના ધોરણ અનુસાર કરે છે. એમાં શેખરની રાજી ખુશી, રુચિ પસંદગી જાણવાની ન તો એ કાળજી લે છે ન તો જરૂરનું એ ગણે છે. સંઘર્ષનું મૂળ પિતાના અભિગમમાં રહેલું છે. લેખકની પાસે નાટ્યક્ષમ વસ્તુ છે, તીક્ષ્ણ બુદ્ધિમત્તા છે, જરૂરી નાટ્ય સૂઝ પણ છે, છતાં નાટક સાંગોપાંગ સંતોષપ્રદ બની શક્યું નથી. લેખકે નાટકને ચિત્તમાં જે રીતે ધારણ કરવું જોઈએ, કન્સીવ કરવું જોઈએ એ રીતે કર્યું નથી. એની પ્રબળ છાપ પડે છે કે શરૂઆતનો અંક વધુ આકર્ષક થયો છે, પછીના અંકો તો વધુ માવજત માગે છે. વળી વિશ્વામિત્રી જેવા કેટલાક પાત્રોને તેથી વધુ અવકાશ પણ અહીં આપી શકાય.
તો કે લેખકની તીક્ષ્ણ બુદ્ધિના ચમકારા ને પ્રતિભાના ઉન્મેષ અત્ર તત્ર સંવાદમાં ઠીક જોવા મળે છે. નાટકને માટેનો અંત પણ લેખકને આમ તો યોગ્ય જ સાંપડેલો છે ને છતાં ત્રિઅંકી તરીકે નાટક સંકુલ પરિસ્થિતિઓના દર્શનને જેટલું મનભર થવું જોઈએ એટલું થયું નહીં હોવાની લાગણી બળવાન રહે છે. કવિએ અનાથનો અહીં વિશિષ્ટ અર્થ આપ્યો છે તે સહેજે આકર્ષક છે જ છે. લેખકનું દ્રષ્ટિબિંદુ પોઈન્ટ ઓફ વ્યૂ અહીં ખરેખર ધ્યાનપાત્ર છે એમ કહેવું જ રહ્યું. ઉમાશંકરની નાટ્યશક્તિ એક જ અનાથ ત્રિઅંકી નાટક આપીને કેમ વિરમી ગઈ છે એ પ્રશ્ન થાય. એમની નાટ્યકલાની સૂક્ષ્મ સૂઝ, સંવાદ, સંવિધાન આદિનું કૌશલ આ બધું જો એકાગ્રપણે અને વધુ ઉત્કટતાએ રંગભૂમિના પ્રયોગોમાં સતત કામ આવ્યું હોત તો એમની પાસેથી સારા લાંબા નાટક પણ મેળવવાની આશા જરૂર આપણને સંતોષાત. તો અહીં ઉમાશંકર જોશી લિખિત અનાથ નાટક એના 3 અંક પૂર્ણ થાય છે. આભાર. स्वाध्यायः परः